પિન્ટુભાઈ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે, તો ગઈકાલે બધાને ગર્વમાં જાહેરાત કરી હતી કે પિન્ટુભાઈ આવવાના છે ને પિન્ટુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તો આપણા જે નવરાત્રિના ઉત્સવમાં આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કહેવાય કે આજે પિન્ટુભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એટલે આપણા મહેમાન જ કહેવાય. એ પોતે ઓનર હોય તો કંઈ નહીં, બેન લોકોએ આટલા દિવસ રમઝટ જમાવી હતી. તો પિન્ટુભાઈ આજે તમે આટલા મોટી સંખ્યામાં ચાહકો જોઈને મને પણ વિચાર થયો કે પિન્ટુભાઈના આટલા બધા ફેન લવર છે બધા. વધુ વાત કરીએ તો પિન્ટુભાઈ આજે રોકી સ્ટાર બેન્ડનું દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મ્યુઝિક બેન્ડની અંદર વાત કરીએ તો બહુ મોટું નામ થઈ ગયું છે. અને એવા તો આપણે એમનું સ્વાગત કરીએ. તો હું અમારા સીતાપુર જય અંબે ગ્રુપ દ્વારા બધાને જય અંબે ગ્રુપના મેમ્બરોને કહું છું કે બધા આવીને પિન્ટુભાઈને ફૂલનો હાર અને શાલ ઓઢાડી એમનું સન્માન કરીએ. અને પછી ટૂંક સમયમાં જ આપણે હવે કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. તો આપણે બધા આવી જજો. જય અંબે ગ્રુપના મેમ્બરો જ્યાં હોય ત્યાંથી બધા સ્ટેજ પર પધારજો. બધા આવો જલ્દી. જે કોઈએ પણ સ્વાગત કર્યું હોય તો સ્ટેજ પર પધારજો. આપ સૌનો ધન્યવાદ, ખૂબ ધન્યવાદ ફરીવાર કહું છું. આપ આટલી મોટી સંખ્યામાં અહીં બધા પધાર્યા છો અને આપણી જગ્યા ઓછી છે છતાંય તમે ખૂબ સરસ રીતે મહેનત કરીને હવે પછી પણ આગળનો કાર્યક્રમ ચાલશે. તો બધા મિત્રોને મારે એક જ નમ્ર વિનંતી છે, અહીંયા માતાઓ, બહેનો, ભાઈઓ તથા વડીલો, બાળકો સૌ અહીંયા ઉપસ્થિત છો. આપણે હવે પછી કાર્યક્રમ ચાલુ થાય, ગરબો રમીએ તો કોઈને પણ હાથ કે પગ અડી જાય તો સોરી કહીને આપણે કેમ કે જગ્યા ઓછી છે અને આપણા જે રોકીના ફ્રેન્ડ્સ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો તો કદાચ કોઈને આજનો દિવસ અગવડતા પડશે તો અમારા ગરબા મંડળોથી આપને દિલગીરી વ્યક્ત કરું છું. અને કહ્યું એવી રીતે જ કે આપણે આપણી રીતે જગ્યા ઓછી છે તો મહેનત કરી લેજો. આપનો અમારા સીતાપુર ગ્રુપ વતી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. હવે પછી આપણે કાર્યક્રમ ચાલુ કરીએ. સાંજી